પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની તો સાગબારા તાલુકામાં કોલવાણ ગામે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરી નવા મંદિરના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી હતી। વર્ષો પૂર્વે ઊંડાણના વિસ્તારોમાં તેમજ જંગલ એરિયાના ગામોમાં ગામે ગામ હનુમાન દાદાની મૂર્તિ સ્થાપના કરવામાં આવેલી છે। તેમજ હનુમાન દાદાની દર વર્ષે શ્રાવણ અમાવસના દિવસે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર, ધુળે તથા ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાગબારા તાલુકામાં બળદોને શૃંગાર કરી હનુમાન દાદાના મંદિરે કોઈ પૂર્વજોની માન્યતા મુજબ પૂજા અર્ચના કરવામાં આવતી હતી। તે સમયે હનુમાન જયંતીની ઉજવણી થતી નહોતી, પરંતુ સમય જતાં આધુનિક પ્રવાહમાં ભળતા અત્યારે ગામડે ગામડેથી હનુમાન દાદાના મંદિરે હાલમાં હનુમાન જયંતી ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી છે। તે અંતર્ગત કોલવાણ ગામના ગોચરફળિયામાં આવેલ હનુમાન દાદાનું મૂર્તિ સ્થાપન થોડા વર્ષો પહેલા કરવામાં આવેલ છે। તેનું હાલમાં કાતી ચુંબડીમાં બિરાજમાન છે। તેથી ચાલુ વર્ષે ગામના આગેવાન સુદેશ વસાવાએ હનુમાન દાદાનું મંદિરનું નિર્માણ લોકસહકારથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। હનુમાન જયંતીના વિવિધ પદ્યા બાદ ભોજન પ્રસાદી વહેંચવામાં આવી હતી। તેમજ ગામના હનુમાન દાદાના ભક્તો ગણપત મહારાજ, ભરત મહારાજ, જાતરિયા મહારાજ, જપાનભાઈ, જગેન્દ્રભાઈ, એડવોકેટ સંદીપભાઈ, તાલુકા પંચાયત સભ્ય અનિલાબેન તેમજ અન્ય ગામના ભાઈઓ તથા બહેનોએ ભાગ લઈ પ્રસંગને વધાવી લીધો હતો। રિપોર્ટર આનંદ વસાવા, નર્મદા।